આજે મેં અહીંયા મખાનાનો ચેવડો બનાવ્યો છે। તો તેની માટે કઢાઈમાં 1 ચમચી ઘી લીધું છે અને ઘી ગરમ થાય પછી અહીંયા મેં 2 કપ મખાના લીધા છે। મખાનાને ધીમી આંચ ઉપર 5 થી 7 મિનિટ સુધી આપણે શેકી લેવાના છે। હવે મખાના શેકાઈ ગયા પછી તેને આપણે કાઢી લઈશું। હવે તે જ વાસણમાં 1 ચમચી ઘી લઈશું અને બદામને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે શેકી લઈશું। હવે બદામ પણ સારી રીતે શેકાઈ ગયા પછી તેને પણ કાઢી લઈશું। હવે ફરીથી આપણે 1 ચમચી ઘી લઈશું, તેમાં અડધો કપ સિંગદાણા અને થોડાક કાજુ નાખીને તેને પણ આપણે સારી રીતે શેકી લેવાના છે। સિંગદાણા અને કાજુ શેકાઈ ગયા પછી તેમાં જે આપણે શેકેલી બદામ હતી તે એડ કરીશું અને મખાના એડ કરીશું। હવે અહીંયા મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરીશું। હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। સારી રીતે મસાલો કોટિંગ થઈ જાય તે રીતના આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે તૈયાર છે આપણો મખાનાનો ચેવડો। તો તમે પણ ચોક્કસથી બાળકો માટે બનાવજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।